પર અમે તમને 5 સવાલ પૂછ્યા હતા જેનું તારણ અમે આજે બતાવવા જઈ રહ્યા છીએ। ઓપરેશન સિંદૂર કે જેમાંથી અમે કુલ જે પ્રતિભાવો મળ્યા છે 14,771 પ્રતિભાવો અમને મળ્યા છે। ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસના પ્રતિભાવ પર ઉત્તરદાતાઓએ જવાબ આપ્યા છે। 6 અને 7 જૂનના રોજ 2 દિવસમાં પ્રતિભાવો માંગવામાં આવ્યા હતા, જેમાં અત્યાધુનિક સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને પ્રતિભાવો તેમાં લેવામાં આવ્યા હતા। ન્યૂઝ 18 ની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અને QR કોડનો ઉપયોગ કરીને ટેલિવિઝન ચેનલો દ્વારા પણ પ્રતિભાવો લેવામાં આવ્યા હતા। હવે જોઈએ કે આ સવાલો પર લોકો શું વિચારી રહ્યા છે અને તેઓએ શું જવાબો આપ્યા છે। અમે પહેલા સવાલમાં તમને પૂછ્યું હતું કે શું નરેન્દ્ર સરેન્ડર જેવી ટિપ્પણી કોઈ રીતે અર્થપૂર્ણ છે। આ પહેલો સવાલ હતો કે શું નરેન્દ્ર સરેન્ડર જેવી ટિપ્પણી કોઈ પણ રીતે અર્થપૂર્ણ છે ખરી। હવે આ સવાલનો જવાબ શું છે એ પણ અમે આપને બતાવીશું। જે પ્રતિભાવો આવ્યા છે એ મુજબ આ સવાલનો જવાબ હતો, તેમાં 87.55% લોકોએ કીધું કે ના, આ પ્રકારની ટિપ્પણી અર્થપૂર્ણ નથી, જ્યારે માત્ર 12.45% લોકોએ હામાં જવાબ આપ્યો। તો આ સવાલના જે પ્રતિભાવ રૂપે અમને જે જવાબ મળ્યા છે એ 87.55% લોકોએ કહ્યું છે કે ના, નરેન્દ્ર સરેન્ડર જેવી ટિપ્પણી કોઈ રીતે અર્થપૂર્ણ નથી, જ્યારે માત્ર 12.45% લોકોએ જ હામાં જવાબ આપ્યા। દર્શકોએ આ પ્રકારના જે પ્રતિભાવો આપ્યા એ અમે આપને બતાવી રહ્યા છીએ। હવે અમે તમને એક બીજો સવાલ પણ કર્યો હતો। આ સવાલ છે કે શું તમને લાગે છે કે પ્રધાનમંત્રી પર આવા વ્યક્તિગત હુમલા રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ છે। આ સવાલ અમારો હતો કે શું તમને લાગે છે કે પ્રધાનમંત્રી પર આવા વ્યક્તિગત હુમલા રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ છે। હવે આ સવાલના પ્રતિભાવ રૂપે અમને જે જવાબ મળ્યા છે એ અમે આપને બતાવીએ। તો આ જવાબ છે 75.65% લોકોએ કહ્યું કે યસ, આ જે રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ છે, અને માત્ર 24.35% લોકોએ કહ્યું કે ના, આ જે વ્યક્તિગત હુમલા છે રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ નથી। તો આ સવાલના પ્રતિભાવ રૂપે અમને 75.65% લોકોએ હામાં જવાબ આપ્યો છે, જ્યારે 24.35% લોકોએ નામાં જવાબ આપ્યો છે। સવાલ હતો કે શું તમને લાગે છે કે પ્રધાનમંત્રી પર આવા વ્યક્તિગત હુમલા રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે 11 વર્ષનો કાર્યકાળ રહ્યો છે એ લોકોએ જોયો છે। પ્રધાનમંત્રીની જે રાષ્ટ્રવાદની ભાવના છે ને દેશને પ્રથમ રાખવાની જે ભાવના છે એની પણ અહીંયા પ્રતિભાવોમાં ઝલક દેખાઈ રહી છે। એટલે 75.65% લોકોએ અહીંયા યસ કીધું છે। હવે અમે તમને ત્રીજો સવાલ કર્યો હતો, અને આ ત્રીજો સવાલ છે આ કે શું તમને લાગે છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર પીએમ મોદીએ હંમેશા કડક વલણ અપનાવ્યું છે। આ સવાલ હતો કે શું તમને લાગે છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર પીએમ મોદીએ હંમેશા કડક વલણ અપનાવ્યું છે। હવે લોકોના જે પ્રતિભાવો અમને અલગ અલગ પ્લેટફોર્મ પરથી મળ્યા છે એ હવે જાણીએ। તો જવાબ છે, આ સવાલના પ્રતિભાવ રૂપે જે જવાબ આવ્યો છે 88.06% લોકોએ કહ્યું છે કે યસ, પીએમ મોદીએ હંમેશા કડક વલણ અપનાવ્યું છે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય છે ત્યારે, અને 11.94% લોકોએ કહ્યું છે કે ના, હંમેશા કડક વલણ નથી અપનાવ્યું। મતલબ કે મેક્સિમમ લોકો કહી રહ્યા છે કે પીએમ મોદીએ હંમેશા રાષ્ટ્રીય સુરક્ષાના જ્યારે મુદ્દા આવ્યા છે ત્યારે કડક વલણ અખત્યાર કર્યું છે। માત્ર 11.94% લોકો કહે છે કે ના, એટલે કે અહીંયા સૌથી વધારે 88.06% લોકો કહી રહ્યા છે કે પીએમ મોદી જ્યારે દેશ હિતના મુદ્દા હોય છે, રાષ્ટ્રીય સુરક્ષાને લગતા કોઈ મુદ્દા હોય છે તો સૌથી પહેલા તેઓ કડક વલણ અપનાવીને નિર્ણય લેતા હોય છે। અહીંયા પીએમ મોદીની નિર્ણય શક્તિનો પણ અદ્ભુત પરિચય આ જવાબમાં દેખાઈ રહ્યો છે। લોકો જાણી રહ્યા છે કે પ્રધાનમંત્રી જ્યારે દેશની સુરક્ષાના મુદ્દા ઉપર હોય, કે સરહદની સુરક્ષાના મુદ્દા હોય, કે પછી જ્યારે આતંકી હુમલાની વાત હોય, કે પછી ઓપરેશન સિંદૂર છે, લોકોએ જોયું છે કે એમનો કડક વલણ કયા પ્રકારનું રહે છે। હવે તમને ચોથો સવાલ અમે જે કર્યો હતો એ આ છે, શું કોંગ્રેસ પાર્ટી આવી ટિપ્પણીઓ કરીને સશસ્ત્ર દળો પ્રત્યે આદર દર્શાવી રહી છે। ફરી એક વખત આ સવાલ, શું કોંગ્રેસ પાર્ટી આવી ટિપ્પણી કરીને સશસ્ત્ર દળો પર પ્રત્યે આદર દર્શાવી રહી છે। તો આ સવાલના જવાબમાં પ્રતિભાવ રૂપે અમને જે જવાબ મળ્યા છે એ છે 86.27% ના જવાબ મળ્યો છે। એટલે કે સશસ્ત્ર દળો પ્રત્યે કોંગ્રેસની જે ટિપ્પણીઓ છે એ આદર નથી દર્શાવી રહી એવું લોકોનું કહેવું છે, જ્યારે માત્ર 13.73% લોકોએ
હામાં જવાબ આપ્યો છે. માત્ર 13.73% લોકો હામાં જવાબ આપી રહ્યા છે. એટલે કે અહીંયા કોંગ્રેસ પાર્ટી જે ટિપ્પણીઓ કરે છે સશસ્ત્ર દળો પ્રત્યે, આપણી દેશની સેના પ્રત્યે જે ટિપ્પણીઓ કરે છે એ સેના પ્રત્યેનો આદર દર્શાવી રહી છે કે કેમ, આ સવાલના જવાબમાં લોકો જાણે છે કે અહીંયા કોંગ્રેસ જે ટિપ્પણીઓ કરે છે એ યોગ્ય નથી, એ દેશની સેના પ્રત્યે આદર નથી દર્શાવી રહી. એટલા માટે 86.27% લોકોએ કહ્યું છે કે ના, કોંગ્રેસ જે છે આ પ્રકારની ટિપ્પણીઓ કરી સશસ્ત્ર દળો પ્રત્યે આદર્શ નથી દર્શાવી રહી, અને 13.73% લોકોએ હામાં જવાબ આપ્યો છે. હવે પાંચમા સવાલ ઉપર જઈએ. અમે તમને પાંચમો અને છેલ્લો સવાલ જે પૂછ્યો હતો એ હતો, ભાજપનું કહેવું છે કે જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિમાં રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી હતી. શું તમે આ નિવેદન સાથે સહમત છો? ફરી એક વખત સવાલ. ભાજપનું કહેવું છે કે જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિમાં રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી હતી. શું તમે આ નિવેદન સાથે સહમત છો? હવે આ સવાલના જવાબમાં અમને જે પ્રતિભાવ રૂપે જવાબ લોકોએ આપ્યા છે એ પ્રમાણે 83.38% લોકોએ કહ્યું છે કે યસ, આ નિવેદન સાથે અમે સહમત છીએ. 16.62% લોકોએ કહ્યું છે કે ના, આ નિર્ણય સાથે અમે સહમત નથી. તો ફરી એક વખત આ સવાલના પ્રતિભાવ રૂપે અમને 83.38% લોકોએ કહ્યું છે હા, જ્યારે 16.62% લોકોએ નામાં જવાબ આપ્યો છે. તો ભાજપનું જે કહેવું હતું એ પ્રમાણે જે પ્રતિભાવો મળ્યા છે અહીંયા દેખાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર અને તેમના 11 વર્ષનો જે કાર્યકાળ રહ્યો છે એ લોકો જોઈ રહ્યા છે, અને જે રાજનીતિ થઈ રહી છે તેને પણ લોકો સમજી રહ્યા છે, અને એ પ્રમાણે પ્રતિભાવો જે આવી રહ્યા છે એ સ્પષ્ટ કહી રહ્યા છે. તો આ હતું અમારું આ આખું વિશ્લેષણ ઓપરેશન સિંદૂરને લઈને.